ધોરાજીના જમનાવડ રોડ સંજયનગર વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે। આ અંગે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી, છતાંય કોઈ જ ઉકેલ આવતો ન હોવાથી હવે લોકો આંદોલનના માર્ગ અપનાવે તેવી શક્યતા નકારી શકાતી નથી। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નજીવા વરસાદ બાદ કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું હતું। નગરપાલિકા તંત્રને જગાડવા માટે સંજયનગર સોસાયટીની મહિલાઓનું એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મહિલાઓએ કાદવ કીચડમાં ઊભા રહીને નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા। આ સાથે જ મહિલાઓએ થાળી અને વેલણ વગાડીને તંત્રને જગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો। નગરપાલિકાએ પીવાના પાણીની પાઇપલાઇનના ખોદાણ બાદ યોગ્ય પુરાણ ન કરવામાં આવતા નજીવા વરસાદમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું। સંજયનગરની હાલત એટલી ખરાબ છે કે કોઈ આવવા તૈયાર નથી। અત્યારે બાટલાવાળા છે કે પાણીવાળાને ગમે તેને ફોન કરી છે, એનું નામ સાંભળીને કોઈ પણ આવવા તૈયાર નથી। અને અમારી સ્કૂલમાં છોકરાઓને એટલી પરિસ્થિતિ થાય છે કે બસોવાળા રાહ નથી જોતા અને વયા જાય છે। આજે 17 દિવસ ત્યાં પાણી દીધું નથી અને એટલી કીચડ છે કે બાળકો મોટા કોઈ હાલી નથી શકતા। અને 108 વાળાને ફોન કરી છે તો પણ ના પાડી દે છે કે સંજયનગરમાં નહીં। અને અમે નગરપાલિકામાં ત્યાં કહેવા જાય છે તો એ કોઈ જવાબ દેતું નથી। તો આનો જવાબદાર કોણ છે? શું આજે શું કાર્યક્રમ કર્યો તંત્રને જગાડવા? અમે બધા ગયા હતા, એને થાળી વેલણ વગાડી અને અમે જગાડવાનો પ્રયાસ કર્યો। મારે રોજ સવારે ઉઠીને સ્કૂલે જવાનું થાય છે, પણ મારે સ્કૂલે જવા માટે આટલા કિચકાણમાંથી હાલી નહીં દુકાન સુધી આવીને અહીંથી ગાડી લઈને જવાનું થાય છે। પાછું રિટર્નમાં અહીંયા ગાડી મૂકવાની અને પછી પાછું ઘરે જવાનું છે। પ્રાથમિક કેના કારણે થયું છે આ બધું? કેના કારણે કે પાઇપલાઇન પાણીની સમસ્યા હતી, એટલે પાઇપલાઇન નાખવા હાટુ અમે અરજી કરેલી હતી અને એ અરજીના બદલામાં એ લોકો અમને ખેતરમાં રહેવા માટે મજબૂર કરી દીધા છે અત્યારે કે તમે ખેતર ખૂંદો અને ખેતરમાંથી ગારો કીચડ થયો। ગારો કીચડ તો વાત પૂછોમાં કે નાના છોકરાઓ તો ચાલી શકતા જ નથી અને અહીંયા અમારે વૃદ્ધ લોકો પણ છે। એની માટે પ્રાથમિક જરૂરિયાત, દાખલા તરીકે અમારે હોસ્પિટલે લઈ જવા હોય તો હોસ્પિટલ લઈ જવા માટે પણ 108 અંદર આવી શકે એમ નથી। આજે શું કર્યું? થાળી વેલણ આજે શેરીમાં પ્રદર્શન થાળી વેલણું લઈને કરવામાં આવેલું। અમે અહીંયા સંજયનગરમાં રહીએ છીએ। હમણાં ઘણા ટાઈમથી પરિસ્થિતિ ખરાબ છે। અહીંયા 14 દીથી પાણી નથી આવ્યું, રોડ રસ્તા એમને ખોદકામ આડેધડ કરી નાખ્યું છે। કોઈ પણ જાતનું અમને અત્યારે કોઈ પણ સગવડતા મળતી જ નથી, કોઈ પણ વાહન આવતા નથી, અમને કોઈ છોકરા બાળકોને તેડવા માટે સ્કૂલ બસ આવતી નથી અને હમણાં 17 દિવસથી અમારા ઘરમાં કોઈ પાણી જ નથી। ગારો કીચડ કેવું છે? ગારો કીચડ અસંખ્ય છે કે જેના કારણે કેટલા લોકો લપસી ગયા છે। હજી પણ ભય છે કે આમાંથી કોઈ કોઈ પણ વધારે લાગી જાય તો અમે શું કોણ જવાબદાર છે? શું 108 ને આવી શકે એવી સ્થિતિ છે કે કોઈ પણ જાતની સ્થિતિ નથી। આમ જુઓ તો ખરા, ગારો અને કીચડ અને માણસ પણ ચાલી શકતું નથી। એમ્બ્યુલન્સ